નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9નો અભ્યાસ આપણે કરી રહ્યા હતા. ગયા તાસમાં આપણે આલેખપત્ર ઉપર સમાંતર બાજુ ચતુષ્કોણ કે કોઈ પણ પ્રકારના ચતુષ્કોણ રચ્યા હોય તો તેનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે મેળવી શકીએ તે શીખ્યા હતા કે તેમાં જે અડધા કરતાં વધારે ચોરસ હોય તેને ગણતરીમાં લેવાના અને અડધા કરતાં ઓછા માપના જે ચોરસ હોય તેને આપણે ગણતરીમાં નહીં લઈએ અને તેની ગણતરી કરીશું તે આપણા માટે તે ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જશે. અહીંયા આગળ આપણી પાસે એક બીજી પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 2, જેની અંદર આપણે જોઈએ તો આપણને એક ચતુષ્કોણ અહીંયા આગળ આપેલો છે. આપ ધ્યાનથી જોઈ શકશો. આ ચતુષ્કોણ એ બી સી ડી આપણને આપેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે બીજા કોઈ કાગળ વડે એને અહીંયા આગળ મૂકીને આ પ્રકારે આટલા માપનો ત્રિકોણ એડીઈ માપનો ત્રિકોણ કટ કરીને એને અહીંયા આગળ આ બી બિંદુથી પાછળની તરફ આપણે આ રીતે જોડી દીધો અહીંયા આગળ. એટલે આ જે છે ત્રિકોણ એડીઈ તે જ માપનો બીજો ત્રિકોણ એ ડેશ સીઈ આ પ્રમાણે આપણે એને જોડી દીધો છે. એટલે કે એ ડેશ ડી અને ઈ એ પ્રકારનો ત્રિકોણ અહીં આગળ પાછળની તરફ આપણે જોડી દીધો છે. કેટલા માપનો? તો કે એડીઈના જેટલા જ માપનો. ઓકે, બસ. તો હવે આ કન્સેપ્ટને આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે એવું કીધું છે કે પૂંઠા પર અનુરેખણ પત્રની મદદથી એડીઈને એકરૂપ તેવો બીજો ત્રિકોણ એ ડેશ ડી ડેશ ઈને કાગળથી કાપીને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે જોડી દીધો. હવે આપણી પાસે જોશો તો બે ચતુષ્કોણ છે. એક છે ચતુષ્કોણ એ બી સી ડી. જો હવે આકૃતિની અંદર આપણને એક ચતુષ્કોણ એ બી સી ડી એ તો હતો જ. હવે બીજો ચતુષ્કોણ આપણી પાસે થઈ ગયો છે ઈ ડેશ સી અને ડી આ પ્રકારનો બીજો ચતુષ્કોણ થયો છે. તો આ બે ચતુષ્કોણ માટે વાત કરીએ આપણે તો એ બંને વિશે આપણે જોઈશું. તો એની પહેલાં ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ એ ડેશ ડી ડેશ ઈ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ. કેમ? કારણ કે આપણે અહીંયા જે ત્રિકોણ હતો તેટલા જ માપનો ત્રિકોણ કટ કરીને પાછળની બાજુ આપણે જોડ્યો છે. એનો મતલબ કે તે બંને ત્રિકોણો એકરૂપ છે, સમાન છે. અને જો ત્રિકોણો એકરૂપ હોય તો તે બંનેના ક્ષેત્રફળ પણ કેવા થાય? સમાન થાય. જે આપણે આગળ નિયમમાં જોઈ ગયા છીએ કે બે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય. તો પછી આપણી પાસે જે આ ચતુષ્કોણ એબીસીડી જે છે, જો આ ચતુષ્કોણ એ બી સી ડી એની અંદર આપણે જોઈશું તો આપણે એક આ ત્રિકોણ દેખાય છે. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કે એડીઈનું ક્ષેત્રફળ અને ઈબીસીડીનું ક્ષેત્રફળ કહી શકાય. આ પણ આપણે પેલો નિયમ ભણ્યા હતા, આ પ્રકારની આકૃતિવાળો પી અને ક્યુવાળો આકૃતિવાળો કે આ પી ભાગ છે, આ ક્યુ ભાગ છે, તેનાથી જો ટી ભાગ બનતો હોય તો પીનું ક્ષેત્રફળ વત્તા ક્યુનું ક્ષેત્રફળ બરાબર ટીનું ક્ષેત્રફળ કહેવાય. તો અહીંયા પણ એ જ વસ્તુ થાય છે કે એબીસીડી એટલે આપણા માટે ટી જેવું થશે અને આ પી ભાગ અને આ ક્યુ ભાગ એના સરવાળા તરીકે લખી શકાય. એટલા માટે આપણે અહીં આગળ આપણે લખ્યું છે કે એબીસીડીના ક્ષેત્રફળ બરાબર આ એડીઈનું ક્ષેત્રફળ વત્તા ઈબીસીડીનું ક્ષેત્રફળ. પરંતુ એડીઈના જેટલો બીજો ત્રિકોણ આપણે કયો લીધો હતો? તો કે એ ડેશ ડી ડેશ ઈ ડેશ. એટલે એની જગ્યાએ આપણે હવે લખી દીધું છે કે એરિયા ઓફ એ ડેશ ઈ ડેશ ઈ ડેશ. અને આ તો તેનું તે જ રહ્યું છે. તો પછી હવે ધ્યાનથી જોજો કે ઈ બી સી ડી હતો એમાં આ ત્રિકોણ ઉમેરી જાય તો હવે આપણે આખું નામ બોલીશું ઈ ડેશ સી ડી. એનો મતલબ કે એની જગ્યાએ આપણે ઈ ડેશ સી ડી કહી શકીએ. તો એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ ઈ ડેશ સી ડી મળે છે. ઓકે, બસ. તો આ જ પરિસ્થિતિ ઉપર આધારિત હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રમેય નંબર 9.1. કયો પ્રમેય જોવા જઈ રહ્યા છીએ હવે આપણે? પ્રમેય નંબર 9.1. ઓકે, તો હવે આપણે જોઈએ પ્રમેય 9.1. પ્રમેય 9.1નું પહેલાં વિધાન સમજીએ.
તો વિધાનની અંદર આપણને કહ્યું છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. વિધાન એક વખત ફરીથી સમજી લઈએ. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. જોઈએ હવે આપણને એનસીઆરટી મેં દર વખતે હું કહેતો હોઉં છું, હજી પણ કહી રહ્યો છું કે એનસીઆરટી સિલેબસની અંદર પ્રમેયમાં એ લોકોએ પક્ષ સાધ્યને એવું આપવાનું બંધ કરી દીધું છે. ડાયરેક્ટ સાબિતી શરૂ થઈ જાય છે. પક્ષ સાધ્યને અલગથી નથી આપતા, પણ આપણે એને અલગ તારવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી તમે સમજી શકો કે પક્ષ કોને કહેવાય, સાધ્ય કોને કહેવાય અને આપણે સાબિત શું કરવું છે. ચલો પહેલાં પક્ષ કે એક જ પાયા ડીસી પર, એટલે કે આ ડીસી પર અને સમાંતર રેખાઓ એએફ અને ડીસીની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણો એ બી સી ડી અને ઈ એફ સી ડી છે. ઓકે, તો આટલી વાત ક્લિયર થઈ ગઈ. આપણી પાસે બે ચતુષ્કોણ કયા છે? તો કે એ બી સી ડી અને બીજો ચતુષ્કોણ છે ઈ એફ સી ડી, જેમાં બંનેમાં સમાન પાયો સીડી આવે છે. કયો પાયો આવે છે? સમાન પાયો સીડી અથવા તો ડીસી પણ બોલી શકાય. આપણે સાબિત કરવું છે કે આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે, એટલે કે આપણું સાધ્ય થઈ જશે એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ EFCD. તો હવે આપણે એની સાબિતી શરૂ કરીએ. ઓકે, સાબિતીમાં સૌથી પહેલાં આપણને આ બે સમાંતર બાજુ ચતુષ્કોણો છે, તો એ ચતુષ્કોણને કારણે અંદર બે ત્રિકોણો રચાય છે. એક છે ત્રિકોણ ADE અને બીજો ત્રિકોણ છે BCF. એકવાર ફરીથી જોઈ લઈએ. AED અને બીજો ત્રિકોણ છે BCF. આ બે ત્રિકોણ અંદર રચાય છે. તો આ બે ત્રિકોણ માટે વાત કરીએ તો પહેલાં તો ખૂણો DAE બરાબર CBF. જો DAE એટલે આ ખૂણો અને CBF એટલે આ ખૂણો જે છે તે બંને ખૂણા એકરૂપ કહેવાશે. શા માટે? તો કે AD સમાંતર BC અને AF તેમની છેદિકા હોય તો છેદિકાને કારણે બનતા અનુકોણની જોડના ખૂણાઓ કેવા થાય? સરખા થાય. કેવા થાય? સરખા. ઓકે, કેવા ખૂણા થાય છે? જુઓ, આવી રીતે અનુકોણની જોડ થઈ રહી છે, એટલે આ ખૂણો તથા આ ખૂણો સમાન છે કારણ કે તે અનુકોણની જોડ છે. તેવી જ રીતે AED અને BEC, તો AED અને BEC તે બંને ખૂણા પણ અનુકોણની જોડને કારણે આ ખૂણો અને આ ખૂણો પણ કેવા થાય છે? એકરૂપ થાય છે. એફ આકાર બની રહ્યો છે, માટે તે બંને ખૂણા પણ એકરૂપ છે. તો પછી રહ્યો ત્રીજો ખૂણો. કયો ખૂણો બાકી રહ્યો હવે? તો ત્રીજો ખૂણોનો મતલબ કે આ ખૂણો ADE અને ખૂણો BCF એ બંને ખૂણા પણ સરખા થાય. કેવી રીતે? તો એના માટે અનુકોણ નહીં આવે, પણ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના બે ખૂણાઓના માપ સરખા હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 થાય. એનો મતલબ કે 180માંથી આ ખૂણાનું ને આ ખૂણાનું માપ બાદ કરીએ તો આ ખૂણો મળશે અને આ ખૂણાઓ તો આની સાથે સમાન છે. એનો મતલબ કે અહીંયા પણ આ બંનેનો સરવાળો કરીને 180માંથી બાદ કરીશું તો આનું માપ આના જેટલું જ મળશે. એટલે કે આ બંને ખૂણાઓ કેવા થવાના? સમાન થવાના. એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે ખૂણો ADE બરાબર ખૂણો BCF, કારણ કે ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો નિયમ. ઓકે, એને આપણે કહી દીધો છે પરિણામ નંબર 3. તથા AD બરાબર BC. AD બરાબર આપણી પાસે શું છે? BC, કારણ કે AD અને BC સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે. તે થઈ જશે આપણા માટે પરિણામ નંબર 4. તો પછી ત્રિકોણ ADE અને BCFની અંદર ADE એકરૂપ BCF. શા માટે? તો કે બાજુ ખૂણો બાજુ ખૂબાખૂ. એક ખૂણો અહીંયા એકરૂપ કીધો તો, બીજો ખૂણો આ એકરૂપ કીધો અને ત્રીજી બાજુ એકરૂપ કીધી. આપણે એને અલગ કલરથી દર્શાવીએ તો તમને જલ્દી ખ્યાલ આવશે. આ એક ખૂણો
પછી આ બીજો ખૂણો અને આ એમની અંતર્ગત બાજુ, એનો મતલબ કે ખૂબાખૂને આધારે, શેના આધારે? ખૂબાખૂને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. આ ખૂણો પછી આ ખૂણો અને આ બાજુ, એટલે ખૂબાખૂને આધારે આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. અને બે ત્રિકોણો એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ કેવા કહેવાય? સમાન કહેવાય. એટલે કે એરિયા ઓફ ADE બરાબર એરિયા ઓફ BCF. અને હવે આપણે હમણાં જે પ્રવૃત્તિ 2 શીખી ગયા ને, તે જ પ્રમાણેના કન્સેપ્ટ પ્રમાણે આગળ વધીશું. તો એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ ADE વત્તા એરિયા ઓફ EDBC. જો આ ABCD, તેની અંદર આ ત્રિકોણ દેખાય છે, તો આ ત્રિકોણવાળો ભાગ અને આ ચતુષ્કોણવાળો ભાગ એ બેના સરવાળા તરીકે લખી શકાય. એટલે કે ADE વત્તા EDBC. તો પછી ADEનું ક્ષેત્રફળ તો કોના બરાબર આપણે સાબિત કર્યું હમણાં? તો કે BCE બરાબર. એટલે ADEના સ્થાને હવે શું આવી ગયા? BCF. ઓકે, તો BCF અને EDBCનો સરવાળો કરીશું. તો આ BCF અને EDBCનો સરવાળો કરીશું તો આપણને મળશે નવો ચતુષ્કોણ, અને એ ચતુષ્કોણનું નામ થઈ જશે ચતુષ્કોણ EFCD. તો આ પ્રમાણે એની જગ્યાએ આપણે EFCD લખી શકીએ. જુઓ, BCF અને EDBC, તો BCF અને EDBC આટલાનો સરવાળો કરીશું આ બેનો, તો આખું ચતુષ્કોણ આપણો કયો થઈ જશે? EFCD. તો આ રીતે આપણે પ્રમેય 9.1નો પણ અભ્યાસ કર્યો. ઓકે, હવે પ્રમેય 9.1 પછી આગળ વધીએ. તો એક ઉદાહરણ આપણને આપેલું છે, તો આપણે એ ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 1ની અંદર આપણને બાજુમાં એક આકૃતિ આપેલી છે. તે આકૃતિની અંદર ધ્યાનથી જોશો તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને એક EFCD નામનો લંબચોરસ છે. ઓકે, EFCD લંબચોરસ છે, અને AL લંબ DC છે. તો આપણે સાબિત કરવું છે કે ABCD બરાબર એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD, અને એરિયા ઓફ ABCD બરાબર DC ગુણ્યા AL. પહેલાંની આકૃતિ જે છે એ આપણે અહીંયા સાઈડમાં દોરી દઈએ. આ પ્રકારની આકૃતિ છે આપણી પાસે. સૌથી પહેલાં લંબચોરસ એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એ આપણને ખબર છે. ઓકે, તો એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD. એરિયા ઓફ EFCD એટલે એ વસ્તુ તો સાબિત થઈ ગઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ હોય માટે બંનેનું ક્ષેત્રફળ કેવું હોય? સરખું હોય. હવે આના પરિણામ ઉપરથી આપણે જો એરિયા ઓફ ABCD લખીએ તો એરિયા ઓફ ABCD પોતે શું છે? લંબચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે કહી શકીએ કે DC ગુણ્યા FC, એટલે કે પાસેની બાજુનો ગુણાકાર. ઓકે, તો એ થઈ જશે આપણા માટે DC ગુણ્યા FC. તો એ બંને પાસેની બાજુનો ગુણાકાર થયો કહેવાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પછી અહીં આપણને AL લંબ DC આપેલા છે. શું આપેલું છે? AL લંબ DC. તો AL લંબ DC હોવાથી AFCL પણ લંબચોરસ થશે. જો AFCL આ પણ લંબચોરસ થાય તો તે લંબચોરસની આ સામસામેની બાજુઓ કેવી થાય? સરખી થાય. એટલે કે FC અને AL સરખા થાય. તો અહીંયા જે આપણે આ FC લખ્યું હતું એના સ્થાને આપણે શું લખી નાખ્યું? AL. માટે એરિયા ઓફ ABCD બરાબર આપણે DC ગુણ્યા AL પણ કહી શકીએ. ઓકે, તો આ થયો આપણો ઉદાહરણ નંબર 1 પૂર્ણ થયો. હવે અહીંયાથી આગળ વધીએ તો કેટલીક નોંધ છે, નોંધ સમજીએ. સૌથી પહેલાં નોંધની અંદર એવું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે.
એટલે કે આપણી પાસે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, ધારો કે ABCD, જેમાં એમાંથી આપણે BC ઉપરનો વેધ AM લઈએ અને એમાંથી જ જો CD ઉપરનો વેધ આપણે AN લઈએ, તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે AM ગુણ્યા BC આ એક સૂત્ર, અને બીજું સૂત્ર તમારે કહેવું હોય તો AN ગુણ્યા CD, એટલે કે આ વેધ તો એને અનુરૂપ પાયો, જો આપણે AM વેધ લઈએ તો તેને અનુરૂપ પાયો. એ પ્રમાણે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. ઓકે, ત્યારબાદ છે નિયમ નંબર 2. બીજા નિયમમાં એવું કહે છે કે એક જ પાયા પર અથવા તો સમાન પાયાવાળા અને પાયાની એક જ બાજુએ આવેલ અને સમાન ક્ષેત્રફળવાળા સમાંતર બાજુ ચતુષ્કોણને એ સમાંતર રેખાઓને જોડતી રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જે પૈકીની એક બાજુ જે છે તે તેના પાયાને સમાવતી હોય. ઓકે, જે બે સમાંતર બાજુઓ હોય એમાંથી એક રેખા કાં તો ઉપરની રેખા કાં તો નીચેની રેખા એ તે બંને જે ચતુષ્કોણ હોય તેની સમાન બાજુને એટલે કે તેના પાયાને સમાવતી હોય. ઓકે, ત્યારબાદ પછીની નોંધ જે છે તે છે કે જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું હોય છે? અડધું હોય છે. હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 9.2. સ્વાધ્યાય 9. બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં એવું કીધું છે કે જો EF G અને H અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બાજુના મધ્યબિંદુઓ હોય તો સાબિત કરો કે એરિયા ઓફ EFGH આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એરિયા ઓફ ABCD કરતાં અડધું છે. ABCDના ક્ષેત્રફળ કરતાં અડધું છે તેવું આપણે સાબિત કરવું છે. ઓકે, સાબિતી શરૂ કરીએ. સૌથી પહેલાં EFG અને H એ અનુક્રમે AB, BC, CD તથા DA એના મધ્ય બિંદુઓ છે. તો પછી H અને F એ આ બંનેના મધ્ય બિંદુઓ છે, તો કહી શકાય કે આ DHનું માપ AD કરતાં અડધું હશે અને CFનું માપ BC કરતાં અડધું હશે. તો જો આપણે લખ્યું DH બરાબર 1/2 AD અને CF બરાબર 1/2 BC. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો પછી એની સામસામેની બાજુઓ કેવી થાય? સરખી, એટલે કે AD બરાબર BC અને સામસામેની બાજુઓ સમાંતર પણ હોય, એટલે કે AD સમાંતર BC. તો આની અંદર આપણે બંને બાજુ 1/2 લગાવી દઈએ તો આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે સમાન બાજુઓના અથવા તો સમાન માપના અડધા કરવાથી પણ મૂલ્ય આપણને સમાન જ મળે છે, એટલે કે 1/2 AD બરાબર 1/2 BC. અને અહીંયા આગળ આપણે DH સમાંતર CF કહી દીધું, કારણ કે DH અને F પણ સમાંતર થાય છે. હવે DH બરાબર CF અને DH સમાંતર પણ CF, એનો મતલબ કે HDCF જે છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પછી HDCF અને ત્રિકોણ HGE આ બંને સમાન પાયા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, અને એનો પાયો કયો કીધો છે? આપણને HF પાયો કીધો છે. એનો મતલબ કે એરિયા ઓફ HGE બરાબર 1/2 એરિયા ઓફ HDCF થાય. એટલે કે આપણે એક ત્રીજા નંબરનો નિયમ હમણાં ભણ્યા હતા, જે નોંધ ભણ્યા એમાં ત્રીજા નંબરનો નિયમ હતો, જે બતાવી દઉં તમને. જો આ ત્રીજા નંબરના નિયમની અંદર આપણે ભણ્યા છીએ કે જો રેખાઓ વચ્ચે આવેલ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ સમાન પાયાવાળા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. તો આપણે આ નિયમને આપણે જોઈએ તો એ નિયમ પ્રમાણે અહીંયા આગળ આ HGFનું ક્ષેત્રફળ HDCFના ક્ષેત્રફળ કરતાં કેટલું થઈ જશે? અડધું. તેવી જ રીતે HEF
આ HEFનું ક્ષેત્રફળ HEF જે ત્રિકોણ છે તે HGFનું ત્રિકોણનું ક્ષેત્રફળ એ ABFHના ક્ષેત્રફળ કરતાં અડધું થશે. ઓકે, તો પછી આ ત્રિકોણ HEFનું ક્ષેત્રફળ ABFHના ક્ષેત્રફળ કરતાં અડધું થશે. ઓકે, તો એને પણ આપણે લખી દઈએ કે એરિયા ઓફ HEF બરાબર 1/2 એરિયા ઓફ ABEH. હવે આ બંને જે પરિણામ હતા તે બંને પરિણામનો આપણે સરવાળો કરીશું. તેનો સરવાળો કરીએ તો ડાબી બાજુ વત્તા ડાબી બાજુ બરાબર જમણી બાજુ વત્તા જમણી બાજુ, એટલે કે એરિયા ઓફ HGE વત્તા એરિયા ઓફ HGF વત્તા એરિયા ઓફ HEF બરાબર 1/2 કોમન લઈ લીધા છે અંદર HDCF વત્તા ABFH. પરંતુ HDCF એટલે આ ઉપરનો ચતુષ્કોણ અને ABFH એટલે આ નીચેનો ચતુષ્કોણ, એ બંને ચતુષ્કોણનો સરવાળો એટલે શું થઈ જશે? આખો ચતુષ્કોણ ABCD. એટલે ત્યાં આવી ગયા ABCD 1/2 ABCD. અને આ બે જે ત્રિકોણ હતા તે ત્રિકોણનો સરવાળો કર્યો એટલે એ બંને ત્રિકોણ, એટલે કે એક આ ત્રિકોણ હતો આપણી પાસે અને બીજો આ ત્રિકોણ હતો, તો એ બે ત્રિકોણનો સરવાળો કર્યો એટલે આપણને અંદરનો ચતુષ્કોણ મળી ગયો. એટલે કે એરિયા ઓફ EFGH બરાબર 1/2 એરિયા ઓફ ABCD. ઓકે, તો આવી રીતે આપણે આ દાખલો પણ સાબિત કરી શકીએ. તો વિદ્યાર્થીઓ, આજના તાસમાં અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે વધારે અભ્યાસ કરીશું. થેન્ક યુ.